મહાપુરુષા ભોળાનાથના સાનિધ્યમાં બેઠો છું અને 90 વર્ષની મારા ઠાકરે કમાણી આપી છે. જો આ ધરતી ઉપર આંટો ખવરાયો છે, જે કહે કદાચ દેવના નિમિત્તે હારું તો હારું ને, અને કદાચ મદદ તો મદદ, અને કદાચ નડ્યા જો એનું નખની કદાચ હોય ના રતી ભારે જો કદાચ ઋણ બાકી રહેવા દઉં ને તો એ મારો બાપ 900 વર્ષ એ વળ્યો એની મારી ઓળખાણ નકામી પડી જાય. પણ મારો સમય ન પાક્યો ભાઈ. બાકી જે કરવા આવ્યો છું એમાંથી તો જન્મ લેવો પડશે ભાઈ. બાકી આ કઈ ફેર પડતો ન, હું ગાડા પગે નીકળી જવાનું થાય. એ તો લોકોને પધરામણી કરીને 5-25 લેવા હોય એ મૂંઝાય. આવડા આયા તો મેં કીધું હજુ હું તમને તારીખ ફિક્સ નથી કરતો. જૈન ભોળાનાથને પ્રાર્થના કરજો અને અહીંથી દોઢ છૂટશે તો આવીશ. બાકી ઘણા નામ ચંપાઈ દે એમ કઈ બધે જવાતા નથી ભાઈ. કારણ કે દોઢ લઈને નીકળું ને હવા લગીને તમે બેહો ને તો કદાચ મારો ઠાકર લાજ રાખી લે ને તો નીકળાય ભાઈ. હા ભાઈ, મીણિયા ઓઢીને ડોટું પડે એવા આપણે નથી નીકળતા ભાઈ. સાબિત કરી આલ્યું છે. પણ જ્યાં પેલું કહે છે ને કે ધર્મ સામે ઓળખાણ જ્યાં વપરાતી હોય અહીંયા વપરાય ભાઈ. આ એક પોઈન્ટ ભરવા 2 લાંબા હાથ કરવાના. એને એમ કહેવાય કે મને આ કાંડામાં એટલું જોર આપજે કે મારા ઘરમાં રહેલા 5નું તો પૂરું કરી શકું, પણ હાંજ પડે બીજા 25 અબોલ જીવને હું નિવાળો ખવરાઈ શકું તો આ ધરતીનું ઋણ ચૂકવાય ભલામણા. આ તો હળિયું કાઢે. મારે હમણાં કોઈ જોઈએ એવું હાલતું ને, તાર કોઈ દી હાલવાનું નથી ભાઈ. હા એમ. અને મારા તો આવા બહુ અનુભવ થઈ ગયા ભાઈ. કારણ કે તમે મેડિકલ સ્ટોરે જાઓ ને એટલે ઝેરની પેલી પોઈઝન એની દવાની બાટલી લેવા જાઓ એટલે એની ઉપર લખ્યું હોય કે આ વિષ છે, આ ઝેર છે, આને પીવાથી મોત થઈ જાય, આને કદાચ હાથમાં કદીને અથવા હાથ ધોઈ નાખજો, આવું બોટલ ઉપર લખ્યું હોય છે. પણ અમુક આપણને માણા એવા ભટકાઈ જાય ને જેના કપાળ ઉપર નથી લખ્યું હતું કે આને ભેગું જવાથી મોત થઈ જાય. હા એમ. એટલે એવાથી જીતવું એ પોઈઝન જ છે, લખ્યું નથી. પણ હા તમારી આમાં હા જીતતા હોય ને એનેથી ચેતવાનું ભાઈ. ક્યારેય હેઠો પડવાનો વારો જ ના હોય. કારણ કે ઘણા મન કે તમે જોજો હું મારા સાનિધ્યમાં બેહું ને તો આ લોકોએ સિંહાસન તો 8 વર્ષથી લાયા, પણ મેં કહ્યું મારે હેઠો કોથળો પાથરીને બેહું. ચમ કે આ તો જગત છે. કાલ ટાંટિયા ખેઈને પાડે અને વાગે એની કરતા કોથળા ઉપર બેઠો હોય પડવાનો વારો જ ના આવે. સમજાય? હા એમ. તમારો દાડો હોય તમને હાથી અંબાડી ઉપર બે નકર કહે ને ઊંધા ગધેડે એમ. એટલે આ એ છે ભલામણ. મને કોઈના સન્માનની અસર નથી થતી અને કોક કદાચ અપમાન કરે એની નથી થતી. ચમ કે તું કદાચ આંગળી કરી જા તો હું તો મજબૂર છું. ચમ કે મારા ઠાકરનો ભેખ પહેર્યો એ. પણ જેદી નવરાશ કાઢશે ને એ તેદી તારી પેઢીમાં કોઈ વાસ નાખવા વાળું નહીં રહે. આ મારો ભરોસો બોલે છે. અને જે હા વગેરે વાંકે આડા ઉતર્યા એનો અનુભવ પૂછ લેજો શું થાય એમ. 4 વાગ્યા લગીને ઊંઘ ના આવે ભાઈ. એ મરદ છે. કારણ કે હું જેવા તેવા દીવા બત્તી ન કરતો કે એક મોગલ, એક મહાદેવ, એક મારો ઠાકર અને મારો દાદો જો આટલું નામ હટી જાય ને તો આ જીવન ક્ષણિકે રહેતું નથી ભાઈ. આ 4 નામથી ટેકો છે અને એના નામના જ લીલા લહેર છે. સમજાય કે પોતાનું પણ રળીને પેટ ભરું છું. આજ અહીં આવ્યો છું ને તો 50 પૈસા મારો વ્યવહાર નથી ભાઈ. અને આવડા સાહેબ મેં એમને એ કીધું હતું કે આગલા દીએ કહું હું આવીશ કે નહીં. એમ બધે ન નીકળી જવાતું ભાઈ. અને આપણે કોઈની ખુશામત કરી નહીં. અને મારા ઠાકરને એવું કીધું છે કે કોઈ પણ જ્ઞાતિ ન હોય મારા અહીંયા 18 વર્ષને હરખું જ સન્માન મળ્યું છે ભાઈ. અને કદાચ
એ ગમે એવી બ્રાન્ડેડ ગાડી લઈને આવ્યો હોય કે ખટારામાંથી હાથ ઊંચો કરીને આવ્યો હોય તો એને હરિહર ત્યાં જ મળે, કોઈ વીઆઈપી ભોજન નથી. તારે આ બધું બોલાય એટલે સમયનો અભાવ છે. અને હું તો એમ કહું કે આમ તો મારે તો કેવું છે, હા હું નોકરીએ છૂટી ગયો, આપણે નાના છોકરા ભેગું જમાવી એવું કંઈ નહીં. ઘણાય મને કે બાપુ તમારે આમ, પણ મોટું થવું જ નથી. મોટા થવી તો મરી જવાય ભાઈ. જે મોટા થયા ને એ મરી ગયા. એટલે એનો ભાવ, એ આપણને સાયકલ લઈને એટલા મોટા ઢાંઢાને બોલાવવા આવે તો કંઈક તો એનો ભાવ હોય ને કે હાલો આપણે રેસ લગાવી, બીજાને ચમ ના બોલાવે. એનો ભાવ છે એની. અરે મારો ઠાકર એમ કહે છે ને, ગોવિંદભાઈ ઘણી વાર કે મારો રામ રાખે એમ રહેવું, એમ મારો ઠાકર રાજી છે એમ જીવી જવું છે. અને હું તો એમ કહું કે આજ બધા બેઠા ને 50% નડતર આજ બોલો લઈને હાથ ઊંચો કરો, કેટલાને મટાડવું છે. હોશિયાર થઈ ગયા હે મારે. હાથ ઊંચો કરો, હકીકતમાં કહું 50% આજ નડતર જતું રહે. હાથ ના ઊંચો કરે એનો પાડોશી ના. ભાઈઓ રહ્યા ને ભાઈઓ રહ્યા એ વ્યસન મૂકી દો ને બેનું રહ્યા એ ફેશન મૂકી દો, 50% નડતર જતું રહે. લખીને આપું. અને બાકી મારું ભજન પડ્યું છે, વાળાના ભાવમાં કભાવ ના આવે અને તમારી તકદીરમાં ના હોય. જો કાળિયા ઠાકર હારે બાજી ના લઉં ને તો ભલા માણા મારું રાત દાડો ઠાકર ઠાકર કરવું નકામું પડી જાય. હું તો જાહેરમાં બોલું છું કે કદાચ ઠાકર હજુ તારા નિમિત્તે 3 વાર ધક્કા ખાવા પડે તો મંજૂર છે. અને તું તો બ્રહ્માંડનો નાથ છું. જો મને માણા થઈને આટલી ઉદારતા આવી હોય કે જીવું ત્યાં લગીને કોઈનું લેવું નથી તો ભલામણા તું તો ઠાકર છું, અખિલ બ્રહ્માંડનો નાથ છું. અને વટથી હું તને કહું કે આવવા વાળો કદાચ લેજો વારે ભજન ના ડગ્યું હોય અને રાત દાડો મેં ક્યારે જોયું ના હોય તો મારી જોડીમાં તપ ભેગું થયું હોય એ આવવા વાળાને આપી દેજે, મારે કંઈ જોયું નહીં ભાઈ. આ વચન આપું છું ભાઈ. હા પણ આ જેથી વાતો મારી બદલાય તેથી કોલર ચાલીને ઊંચો ઊભો કરી દેવાનો. હા એ મરદ કી જુબાન છે, બોલ્યા પછી બીજી વાર ભૂલતા નથી ભાઈ. હા એની આટું માથા પડી જાય બાકી કોઈને એવું માફીનો વિડીયો હજુ ન બનાવ્યો આપણે અને બનાવવાનું થતોય નથી. હા એમ એ આપણે થતોય નથી. હા એમ ઘણા કલાકારો ક્યાં છે ને પણ આ રાણો નોખો છે ભલામણ. હા એમ રાણા એ નોખા હોય ભાઈ એમ. પણ સમય છે, પળ છે, જે મારો ઠાકર કહે છે અને આ જે બોલ્યો એ સનાતન સત્ય જ છે ભાઈ. હા અને જેથી કદાચ મારો વિચાર ડગમગી જાય ને તો વાંહેથી આવીને ભડાકો તમે કરી દેજો, કારણ કે માય કાંગલી જિંદગી આપણે જીવવાની નથી ભાઈ. હા